લાખ કિલોમીટર ભક્તિમય યાત્રા કરનાર પાટીદાર પ્રહલાદભાઈ જીવરામભાઈ દાસની ન્યૂઝ ઓફ પાટણના તંત્રી સાથેની પાટણમાં મુલાકાત। સવારમાં હું મારી ઓફિસ તરફ જઈ રહ્યો હતો ત્યારે મને પાટીદાર પ્રહલાદ કાકા, જેમની ઉંમર 77 વર્ષ અને ગોલ્ડન ચોકડીવાળા બ્રિજ ઉપર સાયકલ ઉપર પેન્ડલ મારી ચડતા નજરે પડ્યા હતા। સાયકલના આગળ અને પાછળ રામદેવ પીરના નેજા અને તેમની આરામ પાથરવાની પાણીની બોટલ સમગ્ર સામગ્રી સાથેની મુલાકાત। ત્યાર પછી પાટીદાર પ્રહલાદ કાકાને વાત કરતા કહાની આજના મોબાઈલ યુગમાં યુવાનોને દોડતા કરે તેવી રસપ્રદ વાર્તાલાપ કરવામાં આવ્યો। પાટીદાર પ્રહલાદ કાકા મારી ઓફિસ ઉપર આવ્યા અને 5 મિનિટ મારી ઓફિસે તેમના પગલાં કરાવ્યા ત્યારે તેમણે મારા પિતાશ્રી સ્વર્ગીય ડાહ્યાભાઈ મણીલાલનો ફોટો જોઈ આનંદ વિભોર થઈ ગયા। આ તો મારા મિત્ર હતા। મારા ફાધર પણ એસટી નિગમમાં નોકરી કરતા। પાટીદાર પ્રહલાદ કાકાએ તેમની ઓળખ આપી। હું તાલુકો બેચરાજ, જિલ્લો મહેસાણાના આજોલ ગામનો વતની છું। હું એસટી રિટાયર્ડ ડ્રાઈવર છું। 1997થી શરૂ કરેલી સાયકલ યાત્રા જે અત્યાર પણ અવિરત 77 વર્ષની ઉંમરે પણ ચાલુ છે। તેમની આ સાયકલ યાત્રામાં અત્યાર સુધીમાં 5 નવી સાયકલો વસાવેલી છે। 30,000 કિલોમીટરે આ પાટીદાર પ્રહલાદ કાકા સાયકલ નવી લાવી દેતા હતા ત્યારે જે જૂની સાયકલ તેમના ઘરે અત્યારે પણ જોવા મળશે। તેમને પૂછવામાં આવ્યું કે કેમ તમે જૂની સાયકલ નથી વેચતા ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ રથ ઉપર હું ફર્યો અને રથને હું વેચી મારું, મારો ભગવાન રાજી ન રહે એટલે હું સાયકલ મારા ઘરે જ મૂકી રાખું છું। પાટીદાર પ્રહલાદ કાકા દ્વારા તેમની ઉંમરના વડીલોને પણ એક સંદેશ આપ્યો છે કે કોઈ પણ કાર્ય કરવું હોય તો હંમેશા અડગ મન રાખવું જોઈએ। કોઈ પણ યાત્રા કરવી હોય તો મન હોય તો માળવે જવાયની કહેવત પાટીદાર પ્રહલાદ કાકાએ પુરવાર કરી છે। પ્રહલાદ કાકા દ્વારા 77 વર્ષની ઉંમરે રામદેવરા, રામાપીર, દ્વારકા, અયોધ્યા, પ્રયાગરાજ, આશાપુરા, ઊંચા કોટડા, બગદાણા, સોમનાથ, શનિ, શિંગડાપુર, રામદેશ્વર, સત્તાધાર, નવા રણુજા, ગિરનાર આ બતાવેલ સ્થળ તેમણે સાયકલ ચલાવી 150 કિલોમીટરની યાત્રા કરી હતી। ત્યારે જીબી પાસે આવેલા રામપીર મંદિરે તેમનું જયંતિભાઈ પટેલ, સાહિત્યકાર ચતુરભા અને રામાપીરના મંદિરે દર્શન આવેલ ભક્તો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું। પાટીદાર પ્રહલાદ કાકાના મુખેથી સાંભળવા મળ્યું કે મારે ઘરે પૈસાની જરૂર નથી, મારે તો બસ જ્યાં સુધી મારી અંદર પરમાત્મા મારા પગ, મારા શરીરને તંદુરસ્ત રાખશે ત્યાં સુધી હું સાયકલ યાત્રા ચાલુ રાખીશ તેવો સંકલ્પ લીધો હતો। પાટીદાર પ્રહલાદ કાકા દ્વારા જણાવાયું કે મને મારા ઘણા લોકો મારી મશ્કરી કરતા કે આ પાટીદાર પ્રહલાદ કાકાને ઘરને પરિવારની કંઈ પડી જ નથી, પણ પાટીદાર પ્રહલાદ કાકાની અડગ અને અતૂટ શ્રદ્ધા આજે તેમને અહીંયા પાટણ લઈને આવી છે। પાટીદાર પ્રહલાદ કાકા દ્વારા હું મારા ગામ માટે જઈને 2 દિવસ આરામ કરીશ, પછી સાયકલ લઈને નવા રણુજા જવા નીકળીશ। પાટીદાર પ્રહલાદ કાકાની જ્યાં પણ દેવસ્થાને જાય સાયકલ લઈને જાય છે અને સાયકલ લઈને જ પરત ફરે છે। રહેવા, ઊંઘવા અને પાથરવા બધું જ તેમની સાયકલ ઉપર સવારીમાં રહે છે। આજ દિન સુધી કોઈ દિવસ સાયકલે મને દગો નથી દીધો એવું તેમના મુખેથી સાંભળવા મળ્યું। આજના જવાન, યુવાન, દીકરા, દીકરીઓ અને તેમની ઉંમરના વડીલો માટે એક મોટો સંદેશો પાટીદાર પ્રહલાદ કાકાએ આપ્યો છે। રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ। જીઈબીના આંગણે રામાપીર મંદિરે જે ભગત પધાર્યા છે, ક્યાંથી આવ્યા છે અને એમનું સન્માન કરવામાં આવ્યું, એમાં આપ ભગત તરીકે શું કહેવા માગો છો? આજે રામદેવરાથી ભગત સાયકલ પેડલ ઉપર આવ્યા છે યાત્રા કરવા અમારા વગણે રામાપીરના મંદિર જીઈબી પાટણથી। એ આગળ ગામના વતની છે, સરવા પટેલ છે અને એસટીના ટિકિટ ડ્રાઈવર છે। 2003થી એ યાત્રા ચાલુ કરી છે અને 2027 એને યાત્રા કરવાની આશા છે। આપ ભારત દેશની અંદર પરિભ્રમણ કરી રહ્યા છો, તો આપ ક્યાં ક્યાં પરિભ્રમણ કર્યું, કેટલા કિલોમીટર આપે સાયકલની અંદર પરિભ્રમણ કર્યું છે અને આપનું નામ શું અને આપ કયા ગામથી પરિભ્રમણ કરો છો? જય બાવાળી શ્રી રામશંકર ભગવાન કૈશપુર ઉત્તરમાં અંબાજીમાં ચોકડીમાં સીતંબરા કારકામાં ખોડિયાલમાં હનુમાન સહજાનંદ ગણેશાય નમઃ ઓમ નમઃ શિવાય ઓમ ભગવતી વાસુદેવ જય બાબારી હરિભક્તો મારું ગામ આવજો તાલુકો બેચરાજ, જિલ્લો મહેસાણા, જાતે કરવા પટેલ, એસટી ડ્રાઈવર રિટાયર્ડ। હું લગભગ 2002માં છૂટો કર્યો એસટીએ અને પછી યાત્રા શરૂ કરી છે। 2003થી 21 વર્ષ પૂરો કર્યો। દર સાલી શ્રાવણ મહિનામાં શરૂ કરતો, દર સાલી 21 બીજો ભરી અયોધ્યા પૌષ સુદ બીજથી આવતી પૌષ સુદ બીજ દર મહિને ભરવાની બાપા। અયોધ્યા, પ્રયાગરાજ, શનિ સિંગાપુર, આશાપુરા, કચ્છભુજ, દ્વારકા, સોમનાથ, શનિ સિંગાપુર, મહારાષ્ટ્ર, ગાડી સજાવાળા શનિદેવ મહારાજ સિરિયલ આવે એ સાચો ન્યાય ઉતારવાળા એટલે હરિભક્તો બહુ સાયકલો ફેવરી। આ પાંચમી સાયકલ 4 ઘરે મને અનુકૂળ આવે
ન અનુકૂળ આવે સાયકલ બદલી દઉં, કાં તો સાયકલ એવી જ દેખાતી હોય પણ ડખરી જેવી હોય, એટલે આ 5મી સાયકલ ઘરે ચાર્જિંગ કરે હું વેચતો નહીં, કારણ કે રથ કહેવાય એ કાંઈ નહીં હજી પડતો. પણ આ સુધી મને કોઈ તકલીફ પંચર પડ્યું કે આ ચોક્કસ ઘટાડું આગળ આવી પડી જાય તરફડો પડે, આ સુધી પંચર પણ નહીં પડ્યું. જ્યારે ઘરે જોઈને રાતે હું જઈને હું પહોંચ્યો ને સવારે એક ટાઈમ હવા ના હોય બાપા કેટલો ખર્ચો થવાય. એટલે આ મારો રમોપીર બાપો છે ને એ બધું કરીએ, હું નહીં બાપા. એટલે હરિભક્તો કહેવાનો ભાવ છે કોઈ દિવસ અભિમાન ના કરવો. મારો પ્રભુ કરે છે, મારો નાચ કરે છે, મારો પ્રભુ કરે છે, એમ પ્રભુ ઉપર હુંપી દેજો. જે કરો હું કરું હું છોડી દેજો. જો હું કરું કહેવો ને તો બાપો એકી દાડો ફેંકી દે હે બાપા. એટલે કોઈ કાર્ય કરો બાપા, જો મારો પ્રભુ કરે હું નહીં કરું. મને ઘણા પૂછાય એ અમારે લ્યા રણુજા જઈને આવ્યો, હોવો ગીત જઈને આવ્યો, કોઈ તકલીફ ના. ઘણા તો એવા મુશ્કેલીઓવાળા શું કહે તારા રમલા હું વાલ્યું બાપા, પછી મારે શું કહેવું કહો. હવે આ લોકોના હવે 3 જણા ઘરમાં પહી ગયા બાપા, ટોકા ભાઈ ગયા આવી મુશ્કેલીઓ કરતા કરો. અને હું કહું બાપા દરેકની મુશ્કેલી કરો પણ દેવને નહીં બાપા. એટલે હંમેશા ભરગું મારો કહેવાનો ભાર કોઈ દેવી દેવતાનો ભલે ન હાલવું હોય તો કોઈ નહીં, દર્શન ના જવું કોઈ નહીં, પણ બે જો પડ્યું હોય તો બે હાથ જોઈ હે માતાજી સારું કરજો બાપા, આ તારો હું પીવું એમ કહેજો બાપા. જય બાબાજી. આટલા કિલોમીટર ફર્યા પછી કેટલી સાયકલો આપને બદલી? આ 5મી સાયકલ 4 ઘરે. કેટલા કિલોમીટરે આપ સાયકલ બદલી દો છો? લગભગ 30 આસપાસ, 30 કિલો આસપાસ. વેચતો નથી, ઘણા ઘણા હોય વગર સાયકલ એવી દેખાય પણ એને મજાક આવી દેવો એટલે હું બદલી દઉં. આપનું નામ? પહેલા જીવીદાસ પટેલ. ગામ આપનું? હા જોર. અને આપ? તાલુકો બેચાજી, જિલ્લો મહેસાણા, જાતે કડવા પટેલ, 84 નો ગોળ, એસી ડ્રાઈવર રિટાયર.